Good morning, students. Welcome back in our another video on the topic of high fructose corn derived syrup. High fructose corn derived syrup. બરાબર જે આપણે શુગર એન્ડ સ્ટાર્ચ ઇન્ડસ્ટ્રીઝની અંદર પહેલો ટોપિક જે છે એ આપણે મેન્યુફેક્ચરિંગ ઓફ શુગર જે છે એ આપણે કમ્પ્લીટ કર્યો. એની પછીનો જે ટોપિક છે એ છે ક્વેશ્ચન આવે છે તમારે HFCS કરીને હાઈ ફ્રુક્ટોઝ કોર્ન ડિરાઇવ્ડ સિરપ. અચ્છા વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે જાણીએ છીએ તેમ શુગર, ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ, રાઈટ? સુક્રોઝ, શુગર, ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ, બરાબર? ત્રણે ત્રણ જે છે એ સ્વીટનિંગ એજન્ટ છે જે આપણે જાણીએ છીએ, બરાબર? તો ગ્લુકોઝ જે છે એની સ્વીટનેસ શુગર કરતાં ઓછી હોય છે, કમ્પેરેટિવલી લોઅર સ્વીટનેસ હોય છે, બરાબર? ગ્લુકોઝ સ્વીટનેસ ઇઝ ઓનલી 70% to that of sugar, whereas fructose sweetness is higher than sugar, બરાબર? ફ્રુક્ટોઝ જે છે એની સ્વીટનેસ જે છે એ આપણે સુગર કરતાં વધારે હોય છે, and fructose is prepared from glucose, right? Fructose has higher sweetness than that of sugar, બરાબર? તો આપણે જે આ મેથડ જે છે એની અંદર હાઈ ફ્રુક્ટોઝ કોર્ન ડિરાઇવ્ડ સિરપ જે છે એ આપણે ડેવલપ કરવાની છે. સિરપ ફોર્મમાં જે છે એ ફ્રુક્ટોઝનું ફોર્મ આપણે બનાવવાનું છે, જેની સ્વીટનેસ જે છે એ ગ્લુકોઝ કરતાં શુગર અને ગ્લુકોઝ કરતાં વધારે હશે, રાઈટ? તો જે મેથડ જે છે, મેથડ ડેવલપ કરી સાયન્ટિસ્ટ લોકોએ જે મેથડ આ ડેવલપ કરી એની અંદર બીજી પણ ઘણી મેથડ છે, જેની અંદર આપણે જોઈએ તો એન્ઝાઇમ ગ્લુકોઝ ઇઝ ઓક્સિડાઇઝ ટુ ફ્રુક્ટોઝ, બરાબર? ગ્લુકોઝ જે છે એને ઓક્સિડેશન પ્રોસેસ કરીને પણ ફ્રુક્ટોઝ જે છે એ બનાવી શકાય છે, બરાબર? બીજી એક મેથડ જે છે, જે લેટેસ્ટ મેથડ છે હાઈ HFCS ફ્રુક્ટોઝ બનાવવા માટેની, એની અંદર સ્ટેશનરી બેડ એન્ઝાઇમ જે છે ઇટ ઇઝ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ, બરાબર? આ એન્ઝાઇમેટિક બેડ જે છે ઇટ ઇઝ સ્ટેશનરી ઇન કોલમ, ફિક્સ હોય, બરાબર? કોલમની અંદર એકદમ ફિક્સ કરેલી હોય, બરાબર? એ બેડ જે છે એ કોની હોય છે તો ડાઈ ઇથાઇલ એમિનો ઇથાઇલ સેલ્યુલોઝની આ જે છે એ બેડ બનેલી હોય છે, બરાબર? તો આપણે જે પ્રોસેસ જે છે એની અંદર આપણે જોઈએ તો જ્યારે ગ્લુકોઝ સિરપ છે એને મેકઅપ ટેન્કની અંદર લેવામાં આવે છે, ઇન્ક્લુડિંગ સોલ્ટ અને ગ્લુકોઝ સિરપને મેકઅપ ટેન્કની અંદર લીધા પછી એને પંપ થ્રુ સ્ટેશનરી બેડની અંદરથી રન કરાવવામાં આવે છે, બરાબર? સિંગલ રન જે છે, સિંગલ રન કન્વર્ટ 42% ગ્લુકોઝ ટુ ફ્રુક્ટોઝ, બરાબર? એક રન જે છે એની અંદરથી અહીંયા આપણે ગ્લુકોઝ જે છે એ એન્ટર કરશું, અહીં આપણે 42% ફ્રુક્ટોઝ જે છે એ મળશે. વિથ સિંગલ રન 42% કન્વર્ઝેશન ઇઝ ટેક પ્લેસ, રાઈટ? સો સ્ટેશનરી એન્ઝાઇમેટિક બેડ જે છે એનાથી ઓક્સિડેશન થશે, બરાબર? તો આપણું ફ્રુક્ટોઝ જે છે ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝમાં સિંગલ રનની અંદર ફેરફાર થશે. તો આ જે એન્ઝાઇમ બેડ જે છે ઇટ ઇઝ ડાઇઇથાઇલ એમિનો ઇથાઇલ સેલ્યુલોઝની બનાવવામાં આવે છે. હવે જ્યારે આપણું સિંગલ રનની અંદર ફ્રુક્ટોઝ એટલું કન્વર્ટ થઈ ગયું, ત્યારબાદ એની પીએચ જે છે એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે, ત્યારબાદ એને ચારકોલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ટુ રિમૂવ કલર ઇમ્પ્યુરિટી, બરાબર? કલર ઇમ્પ્યુરિટીને રિમૂવ કરવા માટે ચારકોલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. એને વોર્મ અપ પણ કરવામાં આવે. પીએચ એડજસ્ટ થઈ ગયા, પીએચ ન્યુટ્રલાઇઝ થઈ ગયા પછી જે તમારું સોલ્યુશન છે એને ચારકોલ ટ્રીટમેન્ટની અંદર ગરમ કરવામાં આવે, હાયર ટેમ્પરેચર, બરાબર? પછી એને હોટ કન્ડિશનની અંદર હોટ ફિલ્ટ્રેશન કરવામાં આવે, હોટ ફિલ્ટ્રેશન. તો હોટ ફિલ્ટ્રેશનની અંદર શું થશે કે આપણો ચારકોલ જે છે એ ફિલ્ટર હીટની અંદર રહી જશે, જે આપણે દર્શાવ્યું છે સ્પેન્ટ કાર્બનના ફોર્મમાં એને આપણે બહાર કાઢી લઈશું. આફ્ટર ફિલ્ટ્રેશન ક્લિયર સોલ્યુશન ઇઝ ઓબ્ટેન્ડ એટ બોટમ ઓફ ધ ફિલ્ટર, બરાબર? એકદમ ક્લિયર સોલ્યુશન મળશે આપણને, બરાબર? એનું કન્સન્ટ્રેશન હશે ફ્રુક્ટોઝનું એ ઓછું હશે. કન્સન્ટ્રેશન આપણે વધારવા માટે એને શું કરવું પડશે?
રાઈટ ઇવોપરેશન કરવું પડશે બરાબર. તો જે તમારું ક્લિયર સોલ્યુશન આવ્યું એને આયન એક્સચેન્જર માંથી પસાર કરવામાં આવે. આયન એક્સચેન્જર જે ઇટ ઇઝ કેટાયન એનાયન એક્સચેન્જર હશે બરાબર. તો કેટાયન એનાયન એક્સચેન્જર શું કામ કરશે? ઇટ ઇઝ રિમૂવ સોલ્ટ. જે સોલ્ટ આપણે અહીંયા એડ કરીએ છીએ એને આ સોલ્ટને રિમૂવ કરવા માટે કેટાયન એનાયન એક્સચેન્જર જે છે એડ કરવામાં આવે છે. અચ્છા, સોલ્ટ શું કામ આપણે એડ કરીએ છીએ? રાઈટ. તો ઘણીવાર શું થાય કે એની ડેન્સિટી જે છે ડેન્સિટીમાં ફેરફાર કરવા માટે ઇમલ્ઝન ફોર્મ ઘણીવાર ન બને સોલ્યુશનની અંદર. તો ડેન્સિટી વાઇઝ એને અલગ પાડવા માટે સારી એવી ડેન્સિટી મળે એની માટે સોલ્ટ જે છે એ ઘણીવાર એડ કરવામાં આવતું હોય છે બરાબર. તો એને આપણે રિમૂવ કરવું પડે. રિમૂવ કરવા માટે આપણે એને આયન એક્સચેન્જરમાંથી પાસ કરશું અને આપણું સોલ્ટ જે છે એને રિમૂવ કર્યા પછી જે આપણું સોલ્ટ ફ્રી સોલ્યુશન હશે એને ડિસ્ટિલેશન કરવામાં ઇવેપોરેશન કરવામાં આવશે ઇન વેક્યુમ ઇવેપોરેટરની અંદર બરાબર. તો એક્સેસ વોટર જે છે એ અહીંયાથી ઇવેપોરેટ થઈ જશે અને concentrated highly viscous solution is obtained is known as high fructose corn derived syrup બરાબર. તો આ જે છે આપણી ઓવરઓલ મેથડ થઈ. સોલ્ટ જે છે ઘણીવાર એડ કરવામાં આવે. ઘણીવાર શું થાય બે આપણા લિક્વિડ હોય જેની ડેન્સિટી જે છે નિયર અબાઉટ હોય બરાબર. એકની ડેન્સિટી જે છે એ 1 હોય તો બીજાની ડેન્સિટી 1.2 હોય તો સેપરેશન કરવું બહુ અઘરું પડતું હોય બરાબર. ને બંનેનો કલર જે માની લો સેમ હોય તો સેપરેશન મેથડની અંદર ઘણીવાર ભૂલ આવે. એની અંદર આપણે સોલ્ટ જે છે એ એડ કરી દઈએ તો ડેન્સિટીની અંદર મોટો ડિફરન્સ પેદા થઈ જાય અને સારું એવું સેપરેશન જે છે એ જોવા મળે આપણને. એટલા માટે ઘણીવાર સોલ્ટ જે છે એ એડ કરવામાં આવે બરાબર. મેઇન વસ્તુ જે છે આ ટોપિકની અંદર એ છે સ્ટેશનરી એન્ઝાઇમ બેડ બરાબર. સ્ટેશનરી એન્ઝાઇમ બેડ જે છે એ કોના બનાવેલા હોય? ડાઇઇથાઇલ એમિનો ઇથાઇલ સેલ્યુલોઝ. ડાઇઇથાઇલ એમિનો ઇથાઇલ સેલ્યુલોઝ શું કરે છે? ગ્લુકોઝનું કન્વર્ઝન શેમાં કરે છે? ફ્રુક્ટોઝની અંદર બરાબર. ને આ જે છે સ્ટેશનરી બેડ હોય, સ્ટેશનરી બેડ ફિક્સ બેડ હોય. આ મટીરીયલ જે છે ઇનટ ફિક્સ કરેલું હોય એમાંથી આપણું સોલ્યુશન જે છે એ પાસ થશે અને આપણે કન્વર્ઝન મળશે. પીએચ એડજસ્ટ કરશું, કલર ઇમ્પ્યુરિટી દૂર કરશું, ડીઓડરન્ટ કરશું કાર્બનથી બરાબર. ફિલ્ટર કરશું હોટ કન્ડિશનની અંદર. આયન એક્સચેન્જર કેટાયન આયન એક્સચેન્જરમાંથી પાસ કરી એને ઇવેપોરેટ કરશું એટલે આપણું HFCS જે છે અહીંયા આપણને મળી જશે, હાઈ ફ્રુક્ટોઝ કોર્ન ડિરાઇવ્ડ સિરપ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણો એક નાનો એવો ટોપિક હતો જે આ યુનિટની અંદર તમારે છે હાઈ ફ્રુક્ટોઝ કોર્ન ડિરાઇવ્ડ સિરપ બરાબર. તો એ જે ટોપિક જે છે આપણે પૂરો કરીએ છીએ અને હવે નેક્સ્ટ આપણો ટોપિક જે છે એની અંદર સ્ટાર્ચ આવશે બરાબર. તો હાઈ ફ્રુક્ટોઝ કોર્ન ડિરાઇવ્ડ સિરપ જે છે એ આપણે ઓવરઓલ જે એમાં લખવાની વસ્તુ હતી ઘણીવાર આ પ્રશ્ન પૂછાય છે પરીક્ષાની અંદર તો એ આપણે જનરલી વાત કરી. તો આપણું ડિસ્ક્રિપ્શન જે છે એ લખશું. પહેલાં આપણે શું લખશું? યુનિટ ઓપરેશન લખશું. યુનિટ પ્રોસેસ નથી આની અંદર બરાબર. પછી એના યુનિટ ઓપરેશનની અંદર ઇક્વિપમેન્ટ બધા લખશું. ફ્લોશીટ ડાયાગ્રામ જે છે આ ડ્રો કરશું. પછી એનું ડિસ્ક્રિપ્શન લખશું. ડિસ્ક્રિપ્શન લખીને એના યુઝિસ જે છે એ લખશું બરાબર. ઓવરઓલ પ્રશ્ન જે છે આપણો પૂરો થશે. નાનો અને સિમ્પલ પ્રશ્ન છે અને બહુ ઘણીવાર પૂછાય છે HFCS બરાબર. તો જનરલી આપણે ડિસ્ક્રિપ્શનની વાત કરીએ તો આપણે વાત કરીએ એપાર્ટ ફ્રોમ sugar has a nutritive sweetener. Glucose is also a nutritive sweetener. However, glucose is not available at comparative price. Barabar. Its sweetness is only 70% of that of sugar. Barabar. And sweetness je છે 70% હોય. Fructose is another nutritive sweetener with higher sweetness than that of sugar. To make it competitive with either cane or sugar, scientists have discovered an enzyme glucose isomerase which convert glucose into fructose. બરાબર. તો
પહેલા ઓક્સિડેશન પ્રોસેસ થી જે છે આપણે આ કરતા, આની ડિસ્કવર થયું સ્ટેશનરી એન્ઝાઇમ બેડના, પછી એમાંથી આપણે ગ્લુકોઝ ટુ ફ્રુક્ટોઝ જે છે એ કન્વર્ટ કરશું, બરોબર. એટલે આ જે છે ઓવરઓલ આપણી પ્રોસેસ થઈ. આવતીકાલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મેન્યુફેક્ચરિંગ ઓફ સ્ટાર્ચની વાત કરીશું, બરોબર. ઇટ ઇઝ અનધર બિગ ક્વેશ્ચન ઇન ધીસ યુનિટ. પહેલું છે મેન્યુફેક્ચરિંગ ઓફ શુગર, બીજું છે મેન્યુફેક્ચરિંગ ઓફ સ્ટાર્ચ. તો સ્ટાર્ચ જે છે એ આપણે આની પછીના ટોપિકની અંદર વાત કરીશું. થેન્ક યુ.